સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગિંગ ચાલુ કરી નાખ્યું હોય. આજે મારા ગામમાં પ્રોગ્રામમાં બધા મહેમાનો બધા આવશે. આજે મારા ગામમાં પેલા મુંડા ગયા છે ને તમને દેખાડીશ કાર્યક્રમ પૂરો. તો જોવાનું ભૂલતા નહીં બ્લોગ. આ બ્લોગ બહુ મજા આવશે તમને. આજે મારા ગામમાં બહુ મોટો પ્રોગ્રામ વર્ષોથી ચાલતી આવે પરંપરા તમને દેખાડીશ કેવી નહીં. તો તમને આખો બ્લોગ દેખાડીશ. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને બ્લોગને સ્કીપ ના કરતા નગને મજા આવે તમને. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે હું જવું કડી કેમ કે મારું થોડું કામ એટલે તો કડી જઈને કન્ટિન્યુ બ્લોગ કરું. તો ચલો મળીએ. તો મિત્રો પહોંચી જાય દેત્રોજ. તમને દેત્રોજ દેખાડું જો અને આપણું બાઇક ધોવાનું ચાલુ હોય. તો ચંદ્રકાંત કેવો તાપ હોય ચંદ્રકાંત? બહુ હા બહુ તાપ જબરજસ્ત. સૂત્રા ઘાટ નાખ્યો. બાઇક ધોરાઈ દઈએ કેમ કે થોડું કામ એટલા માટે નવું દેખાવા માંડ્યા. હજુ તો વરસ થયું ઓકે. તો જો ધોવાનું ચાલુ તાપ એવો સૂત્રા ઘાટ નાખ્યો ને જઈને પાછું આવવાનું હોય ને આજ નાયા વગર નાયા. ચંદ્રકાંત તો નહીં આવ્યો, હું નહીં આવ્યો, ખાલી મસ્તી કરું પણ શું થોડું કામ એટલે ફટાફટ જઈને પાછું આવવાનું હા. પાછા આવીએ પછી વિડીયો ઉતારીએ. વિડીયો ઉતારવાનો ને તો આજ વિડીયો ઉતારવાનો પેટ્રોલની ધમાલ પાકતું હોય એના જો જ વિડીયો હા. તો જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા કડી પહોંચી જાય. ચશ્મા બચી ગયા મારા જોઈ શકો તમે. ચશ્મા પગી ગયા મારા નવા. હવે ચશ્મા બીજા નહીં લેવા હતા હમણાં કરી નાખીશ. તો ચંદ્રકાને લઈ લીધું હોય માસ્ક. આવું માસ્ક લેવા ઉભા રહે. તમને કડીને બજાર દેખાડું છે. તો હવે જઈએ ઘરે. ગરમી બહુ તો ફાઇનલી કડીને ઘરે આવી ગયા. ઘરે આવ્યા તો તાપ તો ખતરનાક હતો. સૂત્રા ઘાટ નાખ્યો તાપ હતો. કંટાળી ગયા. ખાતા વગર ગયો તો હવે ખાઈ લો. બાકી ખાવાનું વાગી ગયા લગભગ 2 વાગી ગયા ને હવે ખાઈએ. અને રાતે અમારા ગામમાં મસ્ત પ્રોગ્રામ મુંડાનો. તો એ જોજો બહુ મજા આવશે તમને. એ તમને દેખાડીશ. તો ખાવામાં તો શું બનાવ્યું છે ખબર નહીં. જોઈએ તમને. તો પણ મૂક્યું. તો વીરુ કરી પાણી પીવો હા. તો વીરુ પાણી પીવો હા. મમ્મી મૂકી દઈ જોયો કહો તમે એને રી ચડી મારો પર એટલે બોલશે નહીં. તો એનું રિએક્શન મોટાનું દેખાડું રી ચડે શું હોય. તો મારા પર રી ચડી એટલે બોલશે તો નહીં હતા પણ ગમે ત્યાં ઉતરશે કરી દઈ. શું કહેવું વીરુ? સાચી વાત ને? બીજા મૂકી દઈએ તો અમારો ફોટો જોઈ લો. તો હું તો એમાં નાવાની ઈચ્છા થઈ જાય ફીરથી નહીં નાખું. પહેલાં ખાવું હોય પછી નાહવું હોય કેમ કે વિડીયો બનાવવો હોય કોમેડી ચંદ્રકાંત બધાનો. તો બાળકો તમને ખાલી તાપ દેખાડું. તાપ જોજો ખાલી કેટલો બધો તાપ હતો ખતરનાક તો નાખું. તો આ બાઇક થોડું આપણું જો. તો આગળ જો ચંદ્રકાંત હવે કોન્ટેન્ટનો વિચાર રાખે વિડીયો બનાવવાનો એટલે. તો હવે ખાઈ લઈએ. ખાઈને પછી વિડીયો બનાવીએ. તો મારા મમ્મીને હું ક્યાં છે એટલો ત્યાં હું કહેવા જાઉં છે. હું કહેવા હા ડાન્સ કરે છે તું એ હવે. તો ચલો હવે ખાઈ લઈએ. ખાઈને પછી હવે વિડીયોનું પ્લાનિંગ કરીએ ક્યાંક બનાવવાનો અહીં. તો વીરુ આરે જો તારે ચંદ્રકાંત ફોન પર વાત ચાલુ હોય. અહીંયા આવતો તારું નામ શું છે? આર્યન કેલ્વિન. તું કેટલામ ભણે? કેટલામ ભણી એમ કહું હું? 5 કિલો. અલે તું ભણી કેટલામ નિશાળ કેટલામ જાય નહીં જતો? એટલે બધું જઈ 5 કિલો ભણવા જાય છે. તમે જોઈ શકો ને. તો વીર તું કેટલામ ભણી? હાથ ઉભો થઈ જા. હાથ ના પકડે. ઉભો થઈ જા. શું કરી? તો વીર તમે જોઈ શકો રમો હા. તો ચંદ્રકાંત ફોન પર વાત ચાલુ ભાઈ બંને. તો અમે મેચ રમવા જઈએ. આની બાજુમાં ખેતર આવ્યો વિકનજીએ. તો હવે વિડીયો બનાવવાનું પ્લાનિંગ કરીએ. તાપ તો બહુ હવિયલ ખાઈને ચીકુ લાય શાક બન્યું હતું. વીરો તો વીરુ જો કંધાવતું કરે બધું નાખી દે રહી. હાથ તારા બગડે ભૂડ્યા જોતો ખરો ખંખેર. હા તો વીરુ તો બધું રમવા એના આઈકન લઈને રેતીમાં જ રમ કરે. તો હવે વિડીયોનું પ્લાનિંગ. તો હેલો ગાઈસ. તો કેમ છો તમે બધા? તો અમે બેઠા ટાંકીએ નવરા ધૂપ જેવા. બોલ ને બુડા. લે હું ઉતાર હેડ. તો મારા સામું જો હેલો ગાઈસ. આમ સામું જો કેમેરા આમ શું કરો? હેલો ગાઈસ આમ કરો.
કોરી શું કરો હો તો કોટો તમે ફેફસી ખાઓ હો તમે પીચી ખાવો આ બાજુ જોઈને હા તમે શું ખાધું પીચી રાતે ખાધું ખીચડી ના ખીચી દૂધ ખાધું તો એને ચલો કોને તો મારી તો આમ પૂછ આમ ને કે તમે આઈસ્ક્રીમ ખાઓ હો તમે કેમ એટલે ખાવો જો નહીં ખુ અમે તો નહીં ખાતા તમે નહીં ખાતા બહુ ના ખવાય ને કે શરદી થઈ જાય જા એ દીવને શરદી થઈ જાય જા. કે તે જા હોવા અને અરે હોવા બોલા હું ક્યાંનું હોવા જન્ને કા દે જો એટલે ગાયને દઈને આવતો રહેજા ઓય મારા નહીં મારા મારા હે મારે ના મારે ना मारे है रहने दो उसको लग जाएगी जो है ना એ ભાવ ચોતે શું કહી કે મારી चमची कोनी है મારી तारी है तो हेलो गाइस हमारी चमची है દોર કમ ઓન 1 2 3 સ્ટાર્ટ ગો फाइनली मित्रों हमारी टीम आई जाए आगे वीडियो बनावा માટે તમે જોયો તો કેમેરામેન આવી ગયો અમારો ક્રિએટર આવી ગયો છે જો આ રાજણી રાજન આવી ગયો છે નો આવી જાય એટલે ઘરની બહાર નીકળતો કરતો નહીં તો અમારો મેન ખાસ આદમી તો આ રહ્યો જોઈએ કહો તમે લા રાવા દે લે શું કરી તું લે ન્યૂટન થઈ ગયો તો અમારો સિડલો રહ્યો સિડલા આવી જાય બેહી જા વચમાં તો અમારો સિડલો આવી ગયો તો જોઈએ કહો હમણાં બધા હવે જે વિડીયો બનાવવાનો ગરમી માટેનો તમને તો વ્લોગને લગી રહે સ્કીપ ના કરતા તમારો વ્લોગ આખો જોજો મારો બીટીએસ વિડીયો તમને ફૂલ દેખાશે કોમેડી તમારો મેન ક્રિએટર આવી ગયો એડિટર ક્રિએટર જેમ બધું આવી ગયો જોઈએ કહો તમે પેલો દેવ રહ્યો હેડો મારા બાઇકમાં કોણ આવે તો આપણે બાઇક એક લઈ લીધું એક એરિયે બે બાઇક જવાનું હા ક્યાં જવાનું અંબાજી નહીં જવાનું અમારે જવાનું આપણો આઈકન ક્યાં લે આઈકન જઈએ તો બાકી જો તમે નવી જામ બનાવી બરાબર અમે તની હા તો સપોર્ટ તો અમે નવી ચેનલ કોમેડી બનાવીએ છે ઇન્સ્ટાગ્રામમાં પહેલાં તો આઈડી બનાવશું તો બનાવીએ કે ના બનાવીએ કોમેન્ટમાં કહેજો અને કોમેડી વિડીયો બીટીએસનો અમને તમને દેખાડીશ દેવનું ને બધાનો તો જોવાનું ભૂલતા નહીં તો ચલો હવે ઈકન જઈને પછી બ્લોગ કન્ટિન્યુ ફાઇનલી અમે નીકળી જાય વિડીયો બનાવવા માટે કોમેડી અને જવાનું 1 કિલોમીટર આખું કેમ કે લોકેશન હવે બીજું લેવાનું આજ તો પાછળ પણ અમારો કેમેરામેન અને પાછળ જો ચંદ્રકાંતને જોઈ શકો તમે અને આગળ રસ્તો તાપ એટલો બધો ને તો જઈએ કેમ કે મહેનત કરવી પડે ને આગળ વધવું હોય તો વિડીયો કોમેડી એટલો મસ્ત ને કે જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ દેખાડતા રહેજો જેવો પેટ્રોલની ધમાલમાં દેખાડે એવો તો લોકેશન અમારું આવી ગયું આટલે વિડીયો સ્ટાર્ટ કરવાનો અમારા તમારા ક્રિએટરો જોઈએ કહો તમે જો ખાલી આમ બધા અમારા ક્રિએટરો કેમેરામેન તો મારી પાછળ બેઠો તો સમીર ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા તમને લોકેશન દેખાડું તો જો આ લોકેશન પહેલું આ લોકેશન અહીં લેવાનું છે બધા આગળ આવી જાય જો આ લોકેશન અમારા ગામમાં આવેલું બહુ મસ્ત લોકેશન નહીં કરો વિડીયો તારે હવે તારો ને દેવનો થયું ને પેલો તારો હે ને યાર તો ક્યાં લેવાનો દેવનો બાઈક ઉપર અરે બાઈક ઉપર તો પેલો તારો નતો સીધું લાવજે તો સ્ટોરી મારી એ સ્ટોરી ના બતાવાય અરે પણ આ તો એ મૂકતાનો વ્લોગ મૂકીશ હું તો જો તૈયાર થઈ જાય દેવને મને આયો પ્રેમ કર્યો તોય મેકીને નાહી ગઈ એ તમારા નો મના તમે બે બાઈક ઉપર જ બેસ્યો મોય ઉપર એ કણ ઉપર આવીશ લે પકડ ચોપડ પકડ તું ફટાફટ કાળા હે લોડે એટલે એ ગાલી નહીં દેને કા રે બાબા દેવ અંદર ના જાય ઉભો થઈ જાય યાર ફટાફટ સીન ચાલુ કરે પછી જવાનું હ રાતે મુંડા જોવા નહીં જવાનું તો રાતે મુંડા તમને દેખાડે વ્લોગ જોવાનું ભૂલતા નહીં આખો કન્ટિન્યુ જોજો સ્કીપ ના કરતા લગી જાય તમે એક કામ કર ફટાફટ ગાડીનો સીન લે ફટાફટ જા કમ ઓન ગાડીનો સીન આવું થાય જો ચાલુ કરતા હતા ને ગાડી લે અને ગાડી જતા લે જો તાકણ જો એટલે હું ઓલે મેકતા ફાવા હજુ ગાડી તો આવી ને આવા તો દે તો વિડીયો અમે ચાલુ કરતા હતા ગાડી આવી ગઈ વચમાં હજુ તો રામપુરા હશે લે ઠેઠ હવે રામપુરા છે તો આમ એક્શન કરી નાખો ને સીનું તારો દેવ મેં એને સાચો પ્રેમ કર્યો તો મેકીન નાહી જઈ ઉતર બોલજો દેવ મેનો હાથો પ્રેમ ગયો તોય મને મેકી નાઈ જાય દેવ ભાઈ તારો આવશો હા પણ ભાઈ રોઈશ નહીં હા પણ એમાં રોઈશ નહીં આપણ એમ રોય નહીં હા એવું બોલો ભાઈ કે હારું લે એમાં પણ રોઈ હું કામ એમ કે ને હા બોલ આપા રોઈશ નહીં ચાલુ કર પેલા સ્ટાર્ટ આપણ રોઈશ નહીં કમ ઓન ચંદ્રકાંત નેડ એના માટે મેં મારી ફેમિલી મારી ફેમિલીને મેકી દીધી તોય નાહી ગઈ તો મિત્રો ખાલી અમારે વિડીયો શૂટ કરવા માટે શું કરવું પડે તમને દેખાડું જો પેલો મારો કેમેરામેન ચા ચડ્યો જોઈ લો ખાલી આમ
હવે કેમેરામેન પડતો ને ભાઈ. તો જો વિડીયો શૂટ કરવા કેટલી મહેનત કરી પડવા ત્યાં સીન લેવાનો, પેલા બે ત્યાં હેઠતા આવવાની એવું. તો આવી રીતના મહેનત કરીએ ને તાણે વિડીયો બનાવ. અમુકને એવું થતું છે કે આ વિડીયો બનાવીને જો ને નવરા બેઠા, પણ એવું કાંઈ હોતું નહીં. આમે મહેનત લાગે જ છે. હવે પેલો જો તો ઇકન ચડીને શોટ લે, એક નાના 10 સેકન્ડના શોટ માટે ખાલી ઇકન ચડીને શોટ લેવો પડે અમારો સીન આવો. અમે અહીં બેઠા એવો હવે એમનો સીન આવ્યો હો, તો એટલે આવ્યા હો. જો ડન આવી જા. જોયું દેવ દેવ કેવો વિડીયો બનશે? યાર કેવો વિડીયો બનશે? હા એમ નહીં, વિડીયો કેવો બનશે? ખતરનાક જબરજસ્ત બનશે ને? હવે તારા એનું કહેવાનું મને, એટલે એ ભાઈઓ કેમ છો? કેમ છો? કેમ છો? હા સમજી ગયો? હા જય અંબે માં. હા ફાઇનલી મિત્રો અમારો વિડીયો સમાપ્ત થઈ ગયો. વિડીયો આખો બની ગયો. હવે એની એડિટિંગ રાતે થશે. તો જો અમારા ક્રિએટર બધા ખુશ થઈ ગયા કેમ કે વિડીયો અમારો એડિટિંગ થઈ ગયો. એ ક્યાં થઈ? તો દેવ હેડ્યો. હવે બધા કંટાળે. હવે ઘરે જઈએ, ઘરે જઈને બાલ કપાઈ નાખીએ, થોડા ફ્રેશ થઈ જઈએ. જોઈએ કહો જો ભૂખે લાગી જઈએ તો ત્યાં એટલો ને રમો. તો અમારા લોકેશન તો ફાઇનલી હવે રામપુર આવ્યા બાલ કપાવવા માટે. શોપ દેખાડું તો શોપમાં તો બરાબરની ભીડ. હા તો સીધું તાચો કપાવવાના? હા તું સાઈડ અને દે વિરેન તારા આ બમજો કેવા કપાવવાના? કેવા કપાવવાના? ટુ સાઈડ. તો તમને પિયા દેખાડો. પિયા ક્યાં બેઠી તમને દેખાડું. પિયા હે પિયા તો ક્યાં બેસી જજો જારી વાટકો લઈને બેસી જાય ના કરતો એક કામ કર પૈસા. હા એવા પેલો વિરેન ફોટો જોઈને કે આવા કેવા કપાવા? એવા કપાવા? એવા ને એવા કાપી નાખ્યા આપણા એવા કે તારે કે મારે બાલ કપાવવાના અંદર જઈને કે બીરું જા કેમ બાલ કપાવવાના કે એમને કે પેલા ભાઈ ને કે મારે કપાવવાના કે તો વિરુ બાલ કપાવવાના ને રાહ જોઈને બેઠો હવે વિરુ નહીં બોલાવું એવું. અમારે તો ખાવામાં ઘટી બને. તમારે ડેલી શું બને કે જો અમારે તો કશું શાકાહારી. હા તો શું બને હતા? ખાલી મસ્તી કરું રોજ અલગ અલગ વાનગી બનાવવામાં. પણ અમુક રીચડી એટલે તીખી બનાવે. કેમ એવું થઈ જાય? ખવાની એટલે જો તો કઢી કે જ બનાવે બાકી કઢી આમ તો સારી બનાવે. એના વસ્તુ હાથની એટલી મસ્ત બને. કાલ ભજીયા બનાવતા હતા એક નંબર બને. તો બ્લોગમાં જોજો. બ્લોગમાં જેને જોયો નહીં ને આ અપલોડ કરી નાખેલો આજ સવારે જ કર્યો એ જોઈ લેજો. અને એ બ્લોગ એવો મસ્ત ને જો જેમાં ભજીયા બનાવે. મેગીના ભજીયા બધા ખાતા કેટલા ખાતા હશે પણ મેં તો પહેલી વખત ખાતા હતા. મસ્ત બનાવતા પિયા કસમ દિવસ સાચું કહું એટલે મસ્ત મને થાર લાગે હતા ભજીયા ગમે તે કંઈ. તો રાતનો અમારો ખોરાક જો રોટલા કઢી ને ખીચડી નહીં. તમે પિયા તંબુરા જેવી થતી જાય જીમ જઈને તો ભાવે તને. તો તાર માટે તે કાઢી જશે બોલ મરચું બરચું ગમે તે ભૂખી રહેવાનું હોય રેવા તાર ઈકણ કશું બકા ના મળે. ઈકણ વર્તા કશું ના માગવાનું જ નહીં. ધંધા થાય જ નહીં બરોબર. કશું નહીં લેવાનું. પૈસા એવા ભર્યા નહીં બરોબર નહીં. માગવાનું નહીં બહુ બધું કશું વસ્તુ. ફાઇનલી મિત્રો બાલ કપાઈને ઘરે આવી ગયા. તમે જોઈ શકો ચા બાલ કપાયા કોમેન્ટ કરજો. હા છેલ્લા કથરોટ આપતા આમાં જો ક્યાં કથરોટ લાજી લે લે અતુલ્ય લાગે તો રોટલા બોટલા તૈયારી થાય. હમણાં સાંજે મૂડા તમને દેખાડશું. તો પિયા મૂડા વેંધવાના. તો પિયાને ખાલી બેનપણી આવે ને એમાં પિયા જોજો જેટલી તૈયાર થઈ જાય. એની બેનપણી આ વિડીયો એની બેનપણી જોશે. એની બેનપણી આવો એમાં તૈયાર થઈ જાય. એટલે એની બેનપણી આ જોશે. એની બેનપણી અમને ખબર. એની બેનપણી જોશે એટલે આ વિડીયો જોઈને સમજી જશે. તો જો એટલે હું તો આ કપડાં તો હું દર વખતે પહેરું. નહીં પહેરતો ના પહેરતો જ બરોબર. હું તો દર વખતે આ જ કપડાં પહેરું. પહેલી વખત સારી પહેરી. હા તારા સારું ક્યાં હું મળ્યો કે રોજ રોજ નવી નવી સાડી પહેરવા મને બગા. જોજો હાથ જોડે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તમે સારું કર્યું અમને આપે એમ.
વિચારો જોજો ભગવાનને જેટલી પ્રાર્થના કરે ભગવાનને પ્રાર્થના માની લીધી જો કે પણ ચિંતા નહીં બાલ કેવો કપાય બાકી સ્માર્ટ લાગે ને તો બાલ કપાય કેવી રીતના ખબર હા કેટલી ભીડ હતી સખત ભીડ હતી 50 રૂપિયા એક્સ્ટ્રા આપીને બાલ કપાવરાયા તાણા અને એ પણ 3 જણાના પછી પેલા 50 એક્સ્ટ્રા લે પણ જલ્દી બાલ કાપી દે ભીડ જેટલી 10-15 જણા ત્યાં કે વીરુના બાલ અને 70 વખત વીરુના બાલ ચેક કરાવરાયા ખાંચો ફલાણું ત્યાં હવે છોકરાની ફેશનમાં છોડીને શું ખબર પડે કયો તો કે ના વીરુના બાલ તોય કે વીરુના બાલ આમ કપાયા તેમ કપાયા અને આમ તો મૂકને પેલો બે હાથ અને વીરુ એવો ને ચોકલેટનું કીધું ને તોય ના બે હાથ ના બેઠો ના જ બેઠો તો કરવાનું શું તો ભાઈ પરાણે બેહાડ્યો એને મોટું જો દોરા ફૂટી જશે બકામણ તારા કટો તો અમારે તો એક કામ સારું મારે હાહુ મરચાં મોકલાવી દે મરચાં કાંઈ પૈસા ના લેવા જવું પડતું નહીં એટલે ચિંતા નહીં પતન એટલે મારે હાહુ મોકલાવી દે એટલે ચિંતા નહીં આપણે બરોબર એટલે આપણે મરચાં લાવવાની ચિંતા રહેતી નહીં જો કે મરચાં આવી જાય જો આ ઠેલી ખાલી થતા થતાં બીજી ઠેલી આવી જવાની પછી ના છે નહીં પાટા તું આવી જાય એક પાટા તો જાણી ખૂણા બે જેટલો ખૂણો ખાલી જ પડ્યો જો ખાલી કરી નાખજે એટલે પાટું મૂકું તો અંદર પહેરતા તને ફાવે ને એટલે હોશિયારી કોઈ બકા મારતું જ નહીં મૂકી દે મુકાય હા શાંતિ રાખ તો મારો પણ અગરબત્તી કરી નાખીએ જો ના અને આપતા નથી પણ એમનો બહુ આગ્રહ હતો ભગવતીએ રજા આવી એટલે 5 શીખવાના આપવાની છે આપવાની તૈયાર છે બોલ શ્રી અંબે મિત્રો રાત થઈ જઈ છે અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હોય તો બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો તો બ્લોગ એન્ડ કરું કેમ કે થાકીને આવ્યો તો ગામમાં એટલે બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો તો મારો બ્લોગ પસંદ આવ્યો તો મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ સપોર્ટ દેખાડજો તો ડેલી બ્લોગ મૂકવાની મજા આવે તો મળશું આગલા બ્લોગમાં કાલનો બ્લોગમાં તમને જોવાની મજા આવશે તો જોવાનું ભૂલતા નહીં તો ચલો ગુડ નાઇટ ગુડ બાય.